જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડતી ભાવનગર એલસીબી। પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સખત સૂચના આપેલ। તારીખ 27 નવેમ્બર 2025ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર મોટા રેલવે સ્ટેશન ગેટની સામે યાત્રી ગેસ્ટ હાઉસની બાજુમાં ખુલ્લી જગ્યામાં અમુક માણસો ભારતીય ચલણના સિક્કો ઉછાળીને તેના રહેલ આગળ પાછળની કાંટ છાપનો હારજીતનો જુગાર રમે છે। જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ભારતીય ચલણના સિક્કો ઉછાળીને તેમાં રહેલ આગળ પાછળની કાંટ છાપનો હારજીતનો જુગાર રમતા અમુક ઇસમો પકડાઈ ગયેલ। તેઓ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ। પકડાયેલ આરોપીઓ વિશાલ નગીનભાઈ ગોહેલ ઉંમર વર્ષ 37 રહે સ્ટેશન રોડ રેલવે સ્ટેશન સામે દાણા પીઠા ભાવનગર તેમજ અફઝલ ગફારભાઈ શેખ ઉંમર વર્ષ 35 રહે નવાપરા ડોસલીનું નહેરુ ભાવનગર, કૃપાલ હરગોવિંદભાઈ વિશાણી ઉંમર વર્ષ 42 રહે પ્લોટ નંબર 159 નવી એલઆઈજી છેલ્લા બસ સ્ટેશન પાસે આનંદનગર ભાવનગર, રહીમ મહેમૂદભાઈ અજમેરી ઉંમર વર્ષ 36 રહે ગરીબશાહ પીરની દરગાહ પાસે શાલીમાર હોટલવાળો ખાંચો આંગણવાડીની બાજુમાં સિહોર જિલ્લો ભાવનગર તેમજ બિપિન બટુકભાઈ મકવાણા ઉંમર વર્ષ 46 રહે ભરવાડવાળો મસ્જિદની પાસે કરચલિયાપરા ભાવનગર તેમજ અસ્પાક ઇસ્માઇલભાઈ શેખ ઉંમર વર્ષ 39 રહે વડવા વર્તેજિયા ફળી અલકા ટોકીજ રોડ માસ્તર પાનવાડા ખાંચામાં ભાવનગર। કબજે કરેલ મુદ્દામાલ જુગાર રમવામાં ઉપયોગ કરેલ ભારતીય ચલણના ₹2ના સિક્કા નંગ 2 તથા રોકડ ₹15,450 મળી કુલ કિંમત ₹15,454નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના કેવલભાઈ સાંગા, બાવકુદાન કુંચાલા, વનરાજભાઈ ખુમાણ, જયદીપસિંહ ગોહિલ તેમજ માનદીપસિંહ ગોહિલ, ઉમેશભાઈ હુંબલે, એજાજ ખાન પઠાણ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર।